વડોદરા મહાનગરપાલિકામાં ધારાસભ્યની મળેલી સંકલન બેઠક અને જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ઘણા બધા બાબતોને લઈને રજૂઆત કરવામાં આવી, ખાસ કરીને ભાયલી વિસ્તાર કે જ્યાં અશાંત ધારાને લઈને તેમણે રજૂઆત કરી છે। આ સિવાય બિલ અટલાદરા વિસ્તારના રોડના કામને બાબતે પણ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ભાયલી વિસ્તારમાં લોકોએ અશાંત ધારા મુદ્દે કલેક્ટર સુધી રજૂઆતો કરી છે। આવાસ યોજનામાં વધુ પ્રમાણમાં વિધર્મીઓની અરજીઓ આવેલી છે, તેથી જો ડ્રો કરવામાં આવે તો ત્યાંના રહેવાસીઓને અન્યાય થાય તેમ છે, જેથી અત્યારે આ ડ્રો કેન્સલ કરવામાં આવે તેવી રજૂઆત છે। જરૂર પડે તો પ્લોટ પણ કેન્સલ કરવાની રજૂઆત। ભાયલીમાં લિનિયર પાર્ક બનાવવા મુદ્દે પણ જલ્દીથી કામ કરવા રજૂઆત। સાથે બિલથી અટલાદરા તરફનો રોડ જેના પર ખાડા થઈ ગયા છે ત્યાં પેચવર્કની કામગીરી કરવામાં આવે। લક્કડ પીઠ્ઠા રોડ પર આવેલ ટિમ્બર માર્કેટ બાબતે પણ તેમણે રજૂઆત કરી। વર્ષોથી આ ટિમ્બર માર્કેટનો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે તે આનું નિરાકરણ કેમ નથી આવતું તે બાબતની પણ તેમણે રજૂઆત કરી છે। ભાયલી વિસ્તારમાં લોકો અસાંધારાની માંગ કરી છે। કલેક્ટરમાં મોરચો પણ ગયો હતો। સવારે કલેક્ટર જોડે સંકલનમાં પણ એની ચર્ચા કરવામાં આવી હતી। એના જે મકાનો આવાસો બની રહ્યા છે એના જે એપ્લિકેશનો છે એમાં વિધર્મીઓની એપ્લિકેશનો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય। જો ડ્રો કરવામાં આવે તો ત્યાંના લોકો રહેતા હોય, એ લોકોને અન્યાય થાય એવી પરિસ્થિતિ છે। ત્યારે એનો ડ્રો મુલતવી રાખવા માટે મેં અત્યારે રજૂઆત કરી છે અને જરૂર પડે તો એ પ્લોટ પણ કેન્સલ કરો અને કમિશનરે કલેક્ટર પાસે અસાંધારાની જે દરખાસ્ત સરકારમાં મોકલી છે એની કોપી મંગાવી છે અને એ પ્રમાણે એ કામગીરી કરશે। આ સિવાય કોઈ નવા કામોના સૂચન જે લિનિયર પાર્કમાં પીએમસી કન્સલ્ટન્ટ જે નિમવાની વાત છે એમાં 2 જણાની ઓફર આવી હતી, એમાં એક પાછળ છે તે ડિસ્ક્વોલિફાય થાય છે એટલે એક જ રહે છે। મેં કીધું કે 5 વખત જ્યારે કોઈ ઓફર કે ટેન્ડર બહાર પાડ્યું હોય પછી જો એક જ જણા આવતું હોય, કોઈ પણ આવતું હોય તો એ પ્રમાણે કામ કરાવવું જોઈએ। એને લીધે કામું ના થાય ને ડિલે થાય એ નકામું છે। એટલે ભાયલીના લિનિયર પાર્ક માટે વાત કરી છે। સાથે જ બિલ ચોકડી બિલ મળીને અટલાદરા ટીપી 1માં એમાં જે પેચવર્ક અત્યારના ચોમાસામાં એક બાજુનો રોડ બંધ છે ને એક બાજુના રોડ પર ખાડા છે। ત્યાંના કાઉન્સિલરોએ પણ વારંવાર રજૂઆત કરી છતાં પેચવર્કના કામ થતા નથી, એની વાતચીત કરી છે। આની સાથે જ કોર્પોરેશનના લીગલ ડિપાર્ટમેન્ટ કે જેમાં હાઈકોર્ટમાં કેસો અત્યારે કોર્પોરેશન હારી રહ્યું છે, ત્યારે મેં એમને પૂછ્યું છે કે ફીના કારણે નિલેશ પંડ્યા નામના એક સિનિયર એડવોકેટ જે વર્ષો સુધી અમે કોર્પોરેટર હતા ત્યારે કોર્પોરેશનના કેસો લડતા હતા, એમણે જાતે પેનલ પરથી પોતાનું નામ વિથડ્રો કર્યું છે। લક્કડ પીઠાની જે જમીન ડભોઈ રોડ પર ટિમ્બર માર્કેટની એ કેસ જીતાડનાર પણ એ નિલેશ પંડ્યા હતા। અત્યારે પણ એ ટિમ્બર માર્કેટનો વિવાદ ચાલુ છે। કમિશનરને મેં પૂછ્યું, એમણે મને કીધું કે પછી આપણે એકલા બેસીને આની ચર્ચા કરીશું, કારણ કે એ પણ એક મોટું કંઈક સ્કેન્ડલ હોય એવું દેખાય છે। કાં તો બેસીને એનું સોર્ટ આઉટ કરે, કારણ કે વર્ષો પહેલાં આગ લાગી હતી ત્યારથી ટિમ્બર માર્કેટનો ઇસ્યુ છે ને આજે પણ એ ટિમ્બર માર્કેટનો ઇસ્યુ સોલ્વ ના થતો હોય તો એનું કારણ શું? આપણે પૈસા લેવાના હોય તો પૈસા લઈ લો અને આપણે પ્લોટ પાછા લેવાના હોય તો પ્લોટ પાછા લઈ લેવા જોઈએ। પણ આ ડભોઈ રોડ પર આવેલું છે એટલે મેં એમાં રસ લીધો છે। આની સાથે સાથે બિલ ગામને બ્યુટિફિકેશન માટે જે માંગણી કરી છે એમાં બજેટ ફાળવી દેવામાં આવ્યું છે એવું કીધું છે। એની ડિઝાઇનને બધું મેં જોવા માટે મંગાવી છે। ભાયલીનું બિલ બ્યુટિફિકેશન ચાલુ થયું છે તો બિલના તળાવનું પણ બ્યુટિફિકેશન થવું જોઈએ એવી માંગણી અત્યારે મેં કરી છે। એટલે આ બિલ, ભાયલી, કલાલી અને વડદલાના પણ રોડ પર પેચવર્કના એના બધા પ્રોબ્લેમો છે, કારણ કે પાણીની ડ્રેનેજની લાઈન નાખ્યા પછી ત્યાં રોડ બન્યો નથી એટલે ત્યાંથી પણ કમ્પ્લેન આવે છે। અને આ તમામ કોર્પોરેશનમાં વિસ્તારો આવતા હોય, ભલે ડભોઈ વિધાનસભા હોય, આજે ચર્ચા કરી છે અને કમિશનર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। હવે આવતી મિટિંગમાં પૂછીશું શું થાય છે। ગત વખતે જે સૂચન કર્યા હતા કોઈ કામોમાં પ્રગતિ જોવા મળી હોય? ઘણા કામોમાં પ્રગતિ છે। આની સાથે સાથે જ 4 રસ્તા પાસે જે પ્લોટના દબાણો તોડી નાખ્યા પછી ત્યાં
ઉલટા દબાણો વધતા હોય, ખુલ્લા લોકોને વેપાર કરવા મળતો હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે એની પણ મેં વાત કરી છે કે તમારે આનું શું કરવાનું છે. તમારો પ્લોટ છે, ગાર્ડન બનાવવાની વાત હતી, 4 મહિના થયા છે. એ પણ કાં તો ગાર્ડન બનાવી દો, કાં તો પાછળવાળાને આપવું હોય તો આપી દો, પણ કંઈક તો કરવું જોઈએ ને. પણ ગ્રીન બેલ્ટ છે, વેચી શકે એવી પરિસ્થિતિમાં નથી અને એને કવર કરીને ગાર્ડન બનાવવું જોઈએ. એ રજૂઆત પણ મેં કરી. કોઈ અધિકારીને ખકડાતો ને, હું પ્રેમથી જ કામ કરાવું છું. કોઈ અધિકારીઓ જવાબ આપ્યો તો કમિશનરે કીધું કે એવા અધિકારી આ રીતથી જવાબ ના આપી શકે. એટલે જે લેખિતમાં મિનિટ્સ મોકલવામાં આવી છે એમાં જે રીતે શબ્દો લખવામાં આવ્યો એટલે એના માટે મેં એમને કીધું કે આ જવાબ, એટલે એમણે કીધું કે આ રીતના લેખિતમાં જવાબ ના આપી શકાય, એટલે જે કોઈ હોય એને સૂચના આપવાની વાત છે.